પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની નિમણૂકને લઈને નવો વિવાદ સર્જાયો છે। પાલિકામાં વિવિધ સમિતિઓની રચના અને તેના ચેરમેનોની નિમણૂક માટેની બંધારણીય પ્રક્રિયા હજુ બાકી હોવા છતાં કારોબારી ચેરમેન તરીકે નામની પ્લેટ લગાવી દેવામાં આવતા સદસ્યો દ્વારા ચીફ ઓફિસરની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। નગરપાલિકામાં 2 દિવસ અગાઉ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેનું બોર્ડ બોલાવવામાં આવ્યું હતું। ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સંપૂર્ણ પ્રોસેસિંગ સાથે પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ ભાજપના હોદ્દેદારોએ કારોબારી ચેરમેનની નિમણૂક કરી હતી। અત્યારે તમે જોઈ શકો છો કે પાટણ નગરપાલિકામાં એક જ રૂમ ઉપર પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન ત્રણની સંયુક્ત ચેમ્બર બનાવવામાં ચીફ ઓફિસર દ્વારા આવી હતી, પરંતુ જેવી રચના થઈ પ્રમુખ ઉપપ્રમુખની અને બેને અગાઉ પણ કીધેલું છે હું રૂલિંગ પાર્ટીની માણસ છું, એમ રૂલિંગ પાર્ટીના માણસ તરીકે કામ કરી અત્યારે ત્રણેય ઓફિસો અલગ કરી દીધી છે। અને હજુ તો કારોબારીની નિમણૂક પ્રમુખશ્રી બોર્ડ બોલાવ્યા પછી વિવિધ સમિતિઓની રચના થાય, આ રચના સમિતિઓની રચના થયા પછી દરેક સમિતિના ચેરમેનો નિમય, આ બધી પ્રોસેસ બોર્ડની અંદર થાય અને પછી જ એના ચેરમેન નિમાઈ શકે, પરંતુ અત્યારે આ પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોવા છતાં આજે બેને રૂલિંગ પાર્ટીના માણસ તરીકે કામગીરી કરી નગરપાલિકામાં અને કારોબારી ચેરમેનનું નામ તેમની ઓફિસ ઉપર નીલમભાઈ પટેલ લખી દીધું છે। ખરેખર ચીફ ઓફિસર દ્વારા આ નામ લખવું ના જોઈએ। એ પોતે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, નથી ભાજપ પાર્ટીના માણસ, જેથી કરીને આવું કાર્ય કરી શકે। ખરેખર એમને આ બોર્ડ તાત્કાલિક ઉતારી લેવું જોઈએ અને માત્ર ને માત્ર કારોબારી ચેરમેન તરીકેનું રાખે તો એ બરોબર છે, બાકી નામ સાથે હજુ એમની નિમણૂક જ નથી થઈ તો નામ કેવી રીતે લખી શકે? જે કારોબારીનો હોદ્દો છે એ બંધારણીય હોદ્દો છે, બંધારણીય હોદ્દોની પ્રોસેસિંગ છે કે પ્રમુખશ્રી બોર્ડ બોલાવું, સમિતિઓની રચના થઈ, સમિતિઓ ચેરમેન ચૂંટ, એ પ્રમાણેની આખી પ્રોસેસ હોય ને એ પ્રમાણે જે સમિતિઓનો ચેરમેન બને એનું નામ લખી શકાય, પરંતુ હજુ પ્રક્રિયા જ પૂર્ણ ના થઈ હોવા છતાં એમને નામ લખી દીધું। એટલે ખરેખર બેને આ 2 બોર્ડ તાત્કાલિક ઉતારી લેવું જોઈએ એવી એક સદસ્ય તરીકે મારી માગણી છે।